નમસ્કાર, ટેકનોગુરુમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ અને હું છું કુનાલ. તમારા માટે આ વખતે પણ ટેકનોગુરુમાં નવી વસ્તુઓ અપડેટ્સ લઈને આવ્યા છે. મેઇન સેગમેન્ટમાં આ વખતે વાત કરીશું માઇક્રોમેક્સ કેનવાસ સિલ્વર 5ની. ત્યારબાદ વાત કરીશું એમેઝોનના ઇકો સ્માર્ટ સ્પીકર વિશે અને એપ ઓફ ધ વીકમાં વાત કરીશું ફેસબુક મુવમેન્ટ એપ્લિકેશનની. ત્યારબાદ ટેકનો અજુબામાં વાત કરીશું હેર તમારા વાળથી ઓપરેટ થઈ શકતા મોબાઈલ વિશેની અને ત્યારબાદ ટેકનો ન્યૂઝમાં આપીશું લેટેસ્ટ અપડેટ અને પછી વાત કરીશું આ ટેકનોગુરુની. વેલ, ટેકનો જગતની આ સફરને શરૂ કરીએ. સૌપ્રથમ કુનાલ, માઇક્રોમેક્સનો જે નવો મોબાઈલ આવ્યો છે કેનવાસ સિલ્વર 5, કહેવાય છે કે એકદમ સ્લિમેસ્ટ ફોન છે. અત્યારે જે નવા જે મોબાઈલ લોન્ચ થઈ રહ્યા છે એમાં સૌથી સ્લિમેસ્ટ ફોન હોવાની ચર્ચા ચાલી છે. શું ખાસિયત છે આ ફોનની? વિશાલ, ખાસ જે માઇક્રોમેક્સ કંપનીએ દાવો કર્યો છે કે આ ફર્સ્ટ ટાઈમ, એટલે એમનું કહેવું છે કે આ કદાચ વિશ્વનો સૌથી હલકો અને પાતળો ફોન, સ્લિમેસ્ટ ફોન એ લોકોને કંપનીનો દાવો છે. અને આઈ થિંક એને જોતાં પણ એવું લાગી રહ્યું છે કે બહુ સ્માર્ટ લુક આપ્યો છે, બહુ સ્લિમેસ્ટ લુક આપ્યો છે. આઈ થિંક ઓલમોસ્ટ એના બધા ફીચર્સ હાઈફાઈ છે. એટલે જે અત્યારના જે લેટેસ્ટ એમના 2 GB રેમ છે, લોલીપોપ અપડેટ આમાં છે, નવો ફોનમાં છે, તો ઓલરેડી બધા ફીચર્સ છે. પરંતુ સૌથી મોટો આને પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે વર્લ્ડનો સ્લિમેસ્ટ ફોન તરીકે. તો લેટ્સ હેવ અ લુક કે કેવો ફોન છે અને જોઈએ એનું કોની સાથે કમ્પેરિઝન છે ડાયરેક્ટ, અને એનો રિવ્યૂ જોઈ લઈએ. આજકાલ યંગસ્ટર્સને સ્માર્ટફોનનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે ભારતની સ્માર્ટફોન કંપની માઇક્રોમેક્સે પણ માર્કેટમાં સારું એવું નામ બનાવી લીધું છે. હવે માઇક્રોમેક્સે 4G સ્માર્ટફોન પર પણ ફોકસ કરવાનું શરૂ કરી દીધું છે તેવું લાગી રહ્યું છે. ત્યારે કંપનીએ તેનો 4G સ્માર્ટફોન માઇક્રોમેક્સ કેનવાસ સિલ્વર 5 રિસન્ટલી લોન્ચ કર્યો છે, જેનું વેચાણ ફર્સ્ટ વીક ઓફ જુલાઈમાં શરૂ થઈ જશે. આ ફોનની પ્રાઇસ 17,999 રાખવામાં આવી છે. તેમજ ફોન રિટેલ તેમજ ઓનલાઈન પરચેઝ માટે અવેલેબલ બનશે. કંપનીનું કહેવું છે કે આ ફોન અત્યાર સુધીનો સૌથી સ્લિમ ફોન છે. ફોનની થિકનેસ એન્ડ ટુ એન્ડ 5.1 mm જણાવવામાં આવી રહી છે. કંપની સ્વીકારે છે કે માર્કેટમાં આ ફોન કરતાં અન્ય ફોન પણ છે જે સ્લિમ છે, પરંતુ તેની બોડીમાં બમ્પ્સ અને કર્વ્સ હોય છે, જેના કારણે સિલ્વર 5 થી અન્ય ફોન થોડા થીકર છે. આ ફોન વજનમાં પણ એકદમ હલકો છે. ફોનને જોતા ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે, પરંતુ જોઈએ શું આ ફોન ખરેખર હાઈ પ્રાઇઝના ટેગને જસ્ટિફાઈ કરે છે કે નહીં. ડિઝાઇન ડિપાર્ટમેન્ટ પર નજર કરીએ તો માઇક્રોમેક્સ કેનવાસ સિલ્વર 5માં 4.8 ઇંચની સ્ક્રીન છે, તેમજ 5.5 mmની થિકનેસ છે. ફોનના ફ્રન્ટમાં નેરો બેઝલ્સના કારણે ફ્રન્ટ ફેસ સ્ક્રીનમાં સંપૂર્ણ દેખાય છે. ફોનનો બોટમ લુક પણ સારો દેખાય છે, પરંતુ આઉટ ઓફ ધ બોક્સ અટેક્સ નથી કરતો. ફોન ઇઝ અવેલેબલ ઇન બ્લેક, વ્હાઇટ એન્ડ ગોલ્ડ વેરિયન્ટ. ફોન હાથમાં પકડી શકાય તેવો કમ્ફર્ટેબલ છે, પરંતુ બ્લેક ફોન લુક્સ લિટલ સ્લીકર. તેમ છતાં ફોનના બધા જ કલર્સ આકર્ષક છે. ફોનની બોટમ સાઇડમાં 3.5 mm જેક અને USB પોર્ટ છે, જેમાં ઇયરફોન જેક મોટાભાગની સ્પેસનો ઉપયોગ કરે છે, જ્યારે પાવર અને વોલ્યુમ બટન અન્ય ફોન્સની જેમ જ રાઇટ એન્ડ લેફ્ટ સાઇડમાં છે. બેકસાઇડની જો વાત કરીએ તો રિયર કેમેરા ખરેખર ફોનની બોડીનું મુખ્ય આકર્ષણ છે, જેને આ વખતે ડેમેજ ન થાય તે હેતુથી કેમેરાની ફરતે રિંગને થોડી વધુ ઉપસાવવામાં આવી છે. હવે જો આ ફોનના મુખ્ય સ્પેસિફિકેશનની જો વાત કરીએ તો માઇક્રોમેક્સ કેનવાસ સિલ્વરની 5.1 mmની થિકનેસ સાથે ફોનનું વજન માત્ર 97 ગ્રામ છે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 5.0.2 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ છે, તેમજ સિંગલ માઇક્રો સિમ સપોર્ટ છે. 4.8 ઇંચની HD AMOLED ડિસ્પ્લે છે, જેનું પિક્સલ રિઝોલ્યુશન 720x1280 પિક્સલ છે. સ્ક્રીન ગોરિલા ગ્લાસ 3 થી પ્રોટેક્ટેડ છે. પ્રોસેસરની જો વાત કરીએ તો ફોનમાં 64 બીટ 1.2 GHz ક્વાલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર છે, જ્યારે 2 GB DDR3 રેમ છે. કેનવાસ સિલ્વર 5 comes with 16 GB ઇનબિલ્ટ સ્ટોરેજ, પરંતુ તેમાં એક્સપેન્ડેબલ સ્ટોરેજ અવેલેબલ નથી, જે વધુ સ્પેસની આશા રાખતા યુઝર્સનું દિલ તોડી શકે છે. કેનવાસ સિલ્વર 5માં 8 મેગાપિક્સલ ઓટોફોકસ રિયર કેમેરા છે, વિથ સોની IMAX 219, CMOS સેન્સર વિથ બ્લુ ગ્લાસ ફિલ્ટર અને LED ફ્લેશ લાઇટ, જ્યારે સેલ્ફી લવર્સ માટે 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા મોજ કરાવી દેશે. ફોનના કેમેરા ટેસ્ટિંગમાં ખરાબ લાઇટમાં પણ ફોટોમાં વધુ નોઇઝ જોવા મળ્યો ન હતો. ઓવરઓલ આ ફોનના કેમેરાનું પરફોર્મન્સ કોઈપણ રેટમાં ઘણું સારું છે. ફોનમાં
2000 mAhની બેટરી છે, જે કદાચ હાઈ પ્રાઇસ આપ્યા પછી પણ દિવસભર લાંબો સાથ નિભાવી નહીં શકે તેવી શંકા જોવાય છે. જોકે કંપનીના દાવા પ્રમાણે આખો દિવસ ફોન યુઝ કરવા માટે આટલી બેટરી ઇનફ છે. ફોનના ક્વિક યુઝર ઇન્ટરફેસને જોઈએ તો ફોનમાં કંઈ જ આઉટ ઓફ ઓર્ડિનરી નથી. ફોનની કેમેરા એપમાં પ્રોફેશનલ મોડ આપવામાં આવ્યો છે, જે તમને ડિફિકલ્ટ લાઇટિંગ સિચ્યુએશનના ઘણા કંટ્રોલ્સ પૂરા પાડે છે. કેનવાસ સિલ્વર 5માં મેસેજ ટાઈપિંગ ઘણું કમ્ફર્ટેબલ છે અને ફોનની 17,999ની કિંમત અને 97 ગ્રામનું વજન તમારું ખિસ્સું હલકું જરૂરથી રાખશે. આ ફોનને લોન્ચ કરતાની સાથે જ કંપનીએ ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઉપરાંત ખાસ આફ્ટર સર્વિસ પર પણ ધ્યાન આપ્યું છે તેવું લાગી રહ્યું છે. કંપનીના દાવા પ્રમાણે માઇક્રોમેક્સ કેનવાસ નાઇટ 2ની જેમ સિલ્વર 5ના યુઝર્સને પણ જો ફોનમાં કોઈ ખામી લાગે તો વેબસાઇટ પર કમ્પ્લેન કરી શકે છે અને ડોર સ્ટેપ પિકઅપ દ્વારા તમારા ફોનને તમારા ઘરેથી રિપેર કે રિપ્લેસમેન્ટ માટે લઈ જવામાં આવશે. 100% આ ફોન અન્ય ફોન કરતાં 50% પાતળો હશે, પરંતુ હકીકત એ પણ છે કે ફોનમાં 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ ફિક્સ છે, જેને એક્સટેન્ડ કરી શકાતું નથી, જે નિરાશ કરી શકે છે. ફોનને સ્લિમ બનાવવામાં માઇક્રોમેક્સે માઇક્રો SD કાર્ડ સપોર્ટ અને ડ્યુઅલ સિમ ફંક્શનાલિટી કોમ્પ્રોમાઇઝ કર્યા છે. તે ભારતના માર્કેટમાં ખાસી લોકપ્રિય છે. એટલે કંપનીનું આ સ્ટેપ આટલી હાઈ પ્રાઇસને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કદાચ આ ફોનને બજારમાં હિટ કરવા માટે અડચણ પેદા કરે તો નવાઈ નહીં. કુંદલ પંડ્યા, ટેકનોગુરુ, GSTV. વેલ ફ્રેન્ડ, સૌથી સ્લિમેસ્ટ ફોનની વાત કરીએ. હવે સુમધુર સંગીત સાંભળવું હોય તો એ સ્પીકરની વાત કરી લઈએ. ઇકો સ્માર્ટ સ્પીકર એમેઝોનના આવે છે, તેના વિશે પણ વાત કરવી જરૂરી છે. અદ્ભુત સ્પીકર છે કુનાલ. હા વિશાલ, જે બ્લુટૂથ સ્પીકર માર્કેટમાં ઘણા ઉપલબ્ધ છે અને આઈ થિંક આનો અત્યારે એક ક્રેઝ પણ વધી રહ્યો છે બ્લુટૂથ સ્પીકરના, કારણ કે વાયરલેસ હોય છે એટલે લોકોને આનો ક્રેઝ બહુ વધી રહ્યો છે. પણ જે અહીંયા આપણે જે એમેઝોન સ્પીકર, જે સ્માર્ટ સ્પીકર, ઇકો સ્પીકર, જેનું નામ છે એલેક્સા નામ આપવામાં આવ્યું છે. તો આ જે સ્માર્ટ સ્પીકર છે એ આઈ થિંક સ્પીકર કરતાં બી વધારે એને આઈ થિંક પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. કારણ કે તમે જે તમારે એને કહેશો ને એ તમારું કામ કરી આપશે. લાઈક તમારે મ્યુઝિક પડ્યો બોલ જીતશે. એક્ઝેક્ટલી. તમે તેમ કહો કે મારે આ મ્યુઝિક સાંભળવું છે તો તમારે જસ્ટ ખાલી બોલવાનું રહેશે. તો એનું જે સ્માર્ટ સ્પીકરનું નામ એટલે આપવામાં આવ્યું છે કે સાંભળીને, તમારો બોલ સાંભળીને એ મ્યુઝિક અથવા એ સોંગ ઓન કરશે. એટલે તમે કોઈ સોંગનું નામ બોલો એટલે એ સોંગ પ્લે થઈ જશે. એક્ઝેક્ટલી. એના સિવાય પણ બીજું ઘણું કામકાજ કરે, જેમ કે એપલના યુઝર્સને ખબર છે કે જે સીરી એપ છે, જે એનો પર્સનલ આસિસ્ટન્ટ હોય છે, તો એના જેવું જ મોરલેસ આનું કામ પણ અહીંયા એમેઝોને પણ આ બ્લુટૂથ સ્પીકરમાં આપી દીધું છે. તો આઈ થિંક બહુ અદ્ભુત છે. $179નું આ ગેજેટ છે અને જે પહેલાં ઇન્વિટેશન બેઝ ઉપર સેલ કરવામાં આવતું હતું એમેઝોન દ્વારા, પરંતુ પબ્લિકલી ઓપન કરી દેવામાં આવ્યું છે એમેઝોનની સાઇટ ઉપર. તો આઈ થિંક હવે તમે આ 179નું સુપર ગેજેટ ખરીદી શકો છો. સો હેવ અ લુક, જોઈ લો કેવું છે ગેજેટ, અને આઈ થિંક જો તમને પસંદ પડે તો લેટ્સ બાય. એમેઝોન ઇકો, આ બ્લૂટૂથ સ્પીકર જે એપલની સીરી એપના હોમ ઓટોમેશનના વર્ઝન જેવું જ છે, જે હવે એમેઝોન પર પબ્લિકલી વેચાણ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. એમેઝોને અગાઉ આ સ્પીકરનું વેચાણ માત્ર ઇન્વિટેશન બેઝ ઉપર જ ચાલુ કર્યું હતું, પરંતુ હવે $179નું આ સ્પીકર ફાઇનલી હવે વેચાણ માટે બજારમાં આવી ગયું છે, જેને તમે એમેઝોનની સાઇટ પરથી ખરીદી શકો છો. ઇકો સ્પીકરને જો તેની કાબેલિયત પ્રમાણે યોગ્ય લાયકાત આપવી હોય તો તેને પર્સનલ આસિસ્ટન્ટ ગણી શકાય. 360 ડિગ્રી માઇક્રોફોનથી સજ્જ આ સ્પીકર વોઇસ ઓપરેટર આસિસ્ટન્ટ છે, જેને એલેક્સા નામ આપવામાં આવ્યું છે, અને તે લગભગ તમામ પ્રકારના વોઇસ કમાન્ડ પર કામ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સ્માર્ટ સ્પીકરની સ્માર્ટનેસની વાત કરીએ તો ઓફલાઈન બ્લુટૂથ દ્વારા મ્યુઝિક સિવાય પણ ઓનલાઈન મ્યુઝિક સર્વિસ પરથી આપોઆપ મ્યુઝિક વગાડી શકે છે. આ ઉપરાંત વર્ડના સ્પેલિંગ બોલી શકે છે, વેધર એનાઉન્સિંગ અને ટ્રાફિક રિપોર્ટિંગ જેવી માહિતી પણ તમને સંભળાવી શકે છે. ઉપરાંત આ ઇન્ટરનેટ કનેક્ટેડ સ્માર્ટ સ્પીકર નવેમ્બરમાં લોન્ચ થયાના બાદ હવે કિન્ડલ ઓડિયો બુક્સને રીડ કરવાનો પણ સપોર્ટ મેળવી ચૂક્યું છે. વળી હોમ ઓટોમેશન સિસ્ટમમાં વોઇસ કમાન્ડ દ્વારા લાઇટ્સ અને અન્ય હોમ પ્રોડક્ટ્સને ઓપરેટ કરવા માટે વોઇસ કમાન્ડ પણ આપી શકાય છે. આ ડિવાઇસના સ્પેસિફિકેશનની વાત કરીએ તો 9.25 ઇંચની હાઇટ છે, જ્યારે આશરે 1 કિલોનું વજન ધરાવે છે. વાઈફાઈ અને બ્લુટૂથ કનેક્ટિવિટી ધરાવે છે, જ્યારે તેમાં 2.5 ઇંચ બૂફર અને 2.0 ઇંચ સ્પીકર છે. ઉપરની બાજુએ લાઇટ અને રિંગ છે, જ્યારે એક્શન બટન પણ અહીં હાજર છે. ઉપરની સપાટીએ ફરતે માઇક્રોફોન ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને મ્યુટ કરવાનું બટન પણ અહીં મૂકવામાં આવ્યું છે.
આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતું ગજબનું ડિવાઇસ પોતાની મોબાઈલ એપ પણ ધરાવે છે, જે iOS અને એન્ડ્રોઇડ બંને યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે. આ જ દિશામાં આ પ્રકારનું ડિવાઇસ માઇક્રોસોફ્ટ ટૂંક સમયમાં લાવી રહ્યું છે, જેનું નામ હશે કોર્ટના. આ ઉપરાંત વાતો એવી પણ ચાલી રહી છે કે એપલ ટીવી પણ લોન્ચ થવાનું છે, જે સીરી પાવર્ડ હશે અને વોઇસ કમાન્ડ દ્વારા ઓપરેટ થશે. વેલ, અદ્ભુત સ્પીકર વિશે માહિતી મેળવી અને શક્ય હોય તો તમે ખરીદી પણ શકો છો, કારણ કે એ સ્પીકરો તમારો પડ્યો બોલ ઝીલે છે. ટેકનોલોજી સફરને આગળ વધારી વાત કરીશું એપ ઓફ ધ વીકની. તમારા માટે આ વખતે લઈને આવ્યો છે ફેસબુકની મુવમેન્ટ એપ. કુનાલ, ગૂગલે પણ એપ લોન્ચ કરી છે, ફોટો એપ. હવે સાથે સાથે ફેસબુકે પણ હવે મુવમેન્ટ એપ લોન્ચ કરી છે. શું ખાસિયત છે અને શું અદ્ભુત વસ્તુ કમ્પેરેટિવલી જોવા જઈએ તો છે આમાં? કમ્પેરિઝનની જો વાત કરીએ તો ગૂગલે હાલમાં જ એની જે એન્યુઅલ કોન્ફરન્સ હતી એ વખતે ગૂગલ ફોટોઝનું આખું રિવેમ્પ અને નવું વર્ઝન લોન્ચ કર્યું. દેટ ઇઝ બહુ ઇમ્પ્રેસિવ અને બહુ ખાસી ચર્ચા જાગી હતી. તો એની જ કમ્પેરિઝનમાં કદાચ ફેસબુકે પણ હવે આ જે મુવમેન્ટ એપ ખાસ કરીને જેની સ્ટેન્ડ અલોન એપ બનાવી છે ફોટોઝ માટેની. અત્યાર સુધી આપણે ફેસબુક એપની અંદર જ ફોટોઝને યુઝ કરતા હતા, એની માટે હવે એને સ્ટેન્ડ અલોન ફોટોઝ માટેની એપ બનાવી છે, જેમાં ખાસ કરીને એક મોટું ફીચર એમાં એક છે કે જે તમારા ફોટોઝની અંદર જે કોઈ બીજા ફ્રેન્ડ્સ છે અથવા જે ફેસ છે, ફેસ ડિટેક્શન અહીંયા આગળ નાખવામાં આવ્યું છે. ફેસ ડિટેક્શન કરીને તમારા જે પણ ફ્રેન્ડ્સ હશે કે એનું જે નામ છે એ ઓળખીને તમને ટેગ માટેનું ઓપ્શન આપશે અથવા ધારો કે તમને આપશે. અહીંયા વિશાલ એક બીજું કે આ ફીચર બહુ સારું એવું કહેવામાં આવ્યું છે ફેસબુક તરફથી, પરંતુ જે પ્રાઇવસી માટે જે કન્સર્ન લોકો છે અથવા જે પ્રાઇવસીના જે હિમાયતી લોકો છે એ લોકોનો અહીંયા એક વિરોધ છે કે આ એપમાં જે ફેસ ડિટેક્શન છે તો એનાથી પ્રાઇવસીનો એક ખતરો ઊભો થઈ શકે છે. કારણ કે કોઈને માઇટ બી ઓબ્વિયસલી ત્યાં ફેસબુકનું સેટિંગ હશે જ કે ઇફ યુ વોન્ટ કે તમારું ડિટેક્શન ના થાય કે, પરંતુ તેમ છતાંય ફેસબુક વાપરવાવાળા એટલી બધી કેર કરતા નથી. તો માઇટ બી જે લોકોને પ્રાઇવસીનું કન્સર્ન છે એ લોકોનું 100% આ એપ માં એવું થઈ શકશે કે મારું ફેસ ડિટેક્શન ના થાય ઓટોમેટિકલી. તો એક આ પણ છે. પણ આઈ થિંક જે ફોટોઝની એપ છે, ફેસબુક લવર્સ છે, એ લોકોને 100% એપ છે એ ગમશે. તો જોઈએ કેવી છે એપ. લેટ્સ ચેક ઇટ આઉટ. ફેસબુકે તેની મોમેન્ટ્સ નામની સ્ટેન્ડ અલોન એપ લોન્ચ કરી દીધી છે, જે ખાસ કરીને ફોટો એન્થુઝિયાસ્ટને પિક્ચર્સ ઓર્ગેનાઇઝ અને શેર કરવાનો એક નવો એક્સપિરિયન્સ પૂરો પાડશે. પરંતુ જોઈએ કે આ નવી ફોટો ફેસબુક એપ ફેસબુકની સિમ્પલી ફોટો શેરિંગ સુવિધાથી કેવી રીતે પડે છે અલગ. ફેસબુકના જણાવ્યા અનુસાર મોમેન્ટ્સ એપમાં જે ફોટો તમે નથી ક્લિક કર્યા તેવા ફોટોઝ ફ્રેન્ડ્સને આપવા અને તેમની પાસેથી લેવા માટે પ્રાઇવેટલી રસ્તો કરી આપે છે. ઉદાહરણ તરીકે કોઈ લગ્ન અને કોન્સર્ટ જેવા પ્રસંગોમાં લીધેલી તસવીરો. આ એપમાં ખાસ કરીને ફેશિયલ રેકોગ્નિશન ફીચર આપવામાં આવ્યું છે, જે ફોટો સબ્જેક્ટ્સને ઓળખવાનું કામ કરે છે. વધુ યુઝર્સ મેળવવાની આશામાં મોમેન્ટ્સ એપ જે ફોટોમાં યુઝર્સના જે ફ્રેન્ડ્સ હશે તેમને એપ ઇન્સ્ટોલ કરવાનું ઇન્વિટેશન મોકલશે, જેના પ્રમાણે ઇવેન્ટ અને લોકેશનના જેટલા તમારા વધારે ફોટોઝ તેટલું તમારું સોશિયલ કમ્યુનિકેશન વધશે. આ એપમાં ફોટો શેરિંગની વાત કરીએ તો તમારા ફોનમાંથી એપમાં ફોટો સિંક્રોનાઇઝેશન થતા રહેશે, જેના કારણે મોમેન્ટ યુઝર્સને ઇવેન્ટના ફોટોઝ શેર કરવાની વધુ સરળતા મળી રહેશે. જો એપને ખ્યાલ આવશે કે સેમ ઇવેન્ટ ડેટ અને ટાઈમના આધારે જ તમારા મિત્ર પાસે પણ ફોટો આલ્બમ છે, તો એપ આપોઆપ દરેક ફોટોઝને એક જ જગ્યાએ ઓર્ગેનાઇઝ કરી દેશે, જેના કારણે તમારા મિત્રો પાસેથી પિક્ચર્સ મેળવવાની રાહ જોવી નહીં પડે. મોમેન્ટમાં સર્ચ ફંક્શન પણ આપવામાં આવ્યું છે. આ એપમાં ફેસ ડિટેક્શન ફીચરના કારણે પ્રાઇવસી અને સિક્યોરિટીને લાગતા પ્રશ્નો પણ ઊભા થયા છે, પરંતુ ફેસબુકે તેનું પણ ધ્યાન રાખતા સિંક થયેલા ફોટો પ્રાઇવેટ જ રહેશે જ્યાં સુધી તમે સિલેક્ટેડ યુઝર્સ સાથે તેને શેર ન કરો. જેનો મતલબ છે કે તમે ડિસાઇડ કરી શકો કયા ફોટોઝ કોને શેર થવા જોઈએ અને કયા સોશિયલ પ્લેટફોર્મ પર જવા જોઈએ. ફેસબુક મોમેન્ટ્સ હાલમાં માત્ર યુએસના યુઝર્સ માટે જ એપ સ્ટોર અને ગૂગલ પ્લેમાં અવેલેબલ છે, જ્યારે ભારત અને બીજા દેશોમાં કંપની જણાવ્યું છે ટૂંક સમયમાં રોલ આઉટ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગૂગલે પણ ગયા મહિનામાં પોતાની ડેવલપર કોન્ફરન્સ દરમિયાન ગૂગલ ફોટોઝ એપને નવા અવતાર અને ફીચર્સ સાથે લોન્ચ કરી હતી, જેથી ફેસબુક પણ આ દિશામાં પાછળ ન રહે, યુઝર્સનું ફેસબુકનું વળગણ ઓછું ન થાય તે માટે મોમેન્ટ્સ એપ લોન્ચ કરી છે. જો કે મોમેન્ટ્સ જેવી એપ માર્કેટમાં પહેલી વહેલી છે તેવું નથી. iOS યુઝર્સ પાસે ઓલરેડી આઈક્લાઉડ ફોટો શેરિંગ ફીચર ઉપલબ્ધ છે,
જે તમને ફોટો અને આલ્બમ સ્પેસિફિક પીપલ અને ગ્રુપ સાથે શેર કરવા દે છે. તેની માટે અલગથી એપ પણ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. જ્યારે બીજી બાજુ એવું લાગી રહ્યું છે કે ફેસબુકે માત્ર એક જ પેજ નહીં પરંતુ ક્લસ્ટર નામની પ્રાઇવેટ ફોટો શેરિંગ એપની મોટા ભાગની કોપી કરી છે. વેલ, એપ ઓફ ધ વીકની વાત કરી, હવે વાત કરીશું ટેકનો અજુબાની. ખાસ કરીને વુમન્સ માટે આ ટેકનો અજુબા લઈને આવ્યા છે કે તેમની સુરક્ષાની સાથે સાથે સેફટી ફીચર્સ સાથેની એક અદ્ભુત વસ્તુ તમારા માટે કુનાલ લાવ્યા છે. શું છે ખાસ, કુનાલ? હા વિશાલ, જે ખાસ આમાં એક વાત કરીએ કે જે મહિલાઓની સુરક્ષા માટે એક બ્રાઝિલમાં એક આવી ટેકનોલોજીની શોધ થઈ છે કે વિશાલ તમને ખ્યાલ હોય તો જે છોકરીઓ હોય છે, જે ગર્લ્સ હોય છે, અત્યારે હેર એક્સટેન્શનનો બહુ ક્રેઝ છે એમનામાં, રાઈટ? તો એનો જ ઉપયોગ કરીને જે બ્રાઝિલના જે ટેકનોલોજીસ્ટ જે બધા છે એ લોકોએ શોધ કરી છે કે હેર એક્સટેન્શનની અંદર એક ટેકનોલોજી એ લોકોએ એનેબલ કરી છે કે જેના દ્વારા તમારા હેરના એક્સટેન્શન છે એની અમુક મૂવમેન્ટ કરે. જેમ કે હવે હું આમ હેર કરું છું તો ફોન લાગી જાય અથવા મેસેજ જતો રહે ઓટોમેટિકલી. એટલે 2-3 સ્ટેપમાં અમુક જે હેર એક્સટેન્શનની અમુક જે પર્ટિક્યુલર મૂવમેન્ટ્સથી એનો એક ફિક્સ એ લોકોએ ટેકનોલોજી સેટ કરેલી છે કે એક આવી મૂવમેન્ટ કરશે તો મેસેજ સેન્ડ થશે, એક આવી કરશે તો મેસેજ ટાઈપ થશે, એવી રીતના. તો આવી રીતની એક ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવી એક ટેકનોલોજી બનાવવામાં આવી છે. તો જોઈએ આ કેવી છે ટેકનોલોજી. એક સમય હતો જ્યારે ઝુલ્ફે વાળનો ઉપયોગ માત્ર બોલિવૂડના ગીતોમાં જ જોવા મળતો હતો. ત્યારે આજના આધુનિક યુગમાં વાળનો ઉપયોગ માત્ર સુંદરતા નહીં પરંતુ સ્માર્ટફોન ચલાવવા માટે પણ થઈ શકે છે. જી હા, બ્રાઝિલમાં શોધાયેલી એક નવી ટેકનોલોજી દ્વારા તમે તમારા વાળથી પોતાના સ્માર્ટફોનને કંટ્રોલ કરી શકશો. માનવામાં નહીં આવે પરંતુ આ ટેકનોલોજીનું નામ છે હેરવેર, જેને પોન્ટિફિકલ કેથોલિક યુનિવર્સિટી રિયો ડી જાનેરોના કાતિયા વેગાએ શોધી છે. જેમાં એક વાળમાં પહેરી શકાય તેવી હેરવેર સ્વિચ છે જેને હેર એક્સટેન્શનમાં ફિટ કરવામાં આવ્યા છે, જેનો મહિલાઓ ખાસ કરીને ઉપયોગ કરતી હોય છે. જેનાથી વાળને માત્ર અડવાથી ફોનની એપ્સને એક્ટિવેટ તેમજ ઓપરેટ કરી શકાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા યુઝર્સે નેચરલ દેખાતા એવા હેર એક્સટેન્શન પહેરવાના હશે. એક ખાસ પ્રકારે આ હેર એક્સટેન્શનને અડવામાં આવશે ત્યારે ફિલામેન્ટ સ્માર્ટફોનની એપને એક્ટિવેટ કરશે. જો કે ખાસ કરીને આ ટેકનોલોજી મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવી છે, ત્યારે સંકટના સમયે મહિલાઓ માટે આ બચવા માટેનો આધુનિક ઉપાય બની રહેશે. આ સંકટ મોચન સાબિત બનેલી આ ટેકનોલોજી સંકટના સમયે ફોનને અડ્યા વિના માત્ર વાળને લહેરાવીને પોતાના લોકેશનની જાણકારી કે મેસેજ મોકલવાની ક્ષમતા ધરાવે છે. એક હેર ક્લિપમાં માઇક્રો કંટ્રોલર અને એક બ્લૂટૂથ રેડિયો છે જે સિસ્ટમને ઇન્ટેલિજન્સ અને કનેક્ટિવિટી આપે છે. ટેકનોલોજીમાં વિજ્ઞાનની વાત કરીએ તો વાળમાં ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોર કરવાની ક્ષમતા હોય છે જે અડવાથી બદલાઈ જાય છે અને તેને કંટ્રોલ સેટ કરવા માટેના ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ તરીકે એક વખત અડવાથી એપ એક્ટિવેટ થઈ જશે અને બીજી વખત અડવાથી બીજી એપ ઓપન થશે. આ ટેકનોલોજી દ્વારા વાતચીત પણ રેકોર્ડ કરી શકાય છે તેમજ સેલ્ફી પણ લઈ શકાય છે. આ ટેકનોલોજીના શોધકર્તા હેરવેરને હજુ પણ વધુને વધુ રીતે એક્સટેન્ડ કરવા માંગે છે. દાઢીમાં પણ આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તેના પર પણ વિચાર ચાલી રહ્યો છે. વેલ, ટેકનો અજુબા બાદ વાત કરીશું ટેકનો ન્યૂઝની. નરેન્દ્ર મોદી તમારા માટે લઈને આવ્યા છે ડિજિટલ લોકર. આ પ્રકારના ન્યૂઝની સાથે અનેક નવા ન્યૂઝ ટેકનો જગતના કેવી અપડેટ છે તેના લઈને આવ્યા છે. નજર કરીએ ટેકનો ન્યૂઝ પર. I dream of a digital India. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના આશાસ્પદ પ્રોજેક્ટ ડિજિટલ ઇન્ડિયાની હેઠળ 1 જુલાઈથી ડિજિટલ લોકરની સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છે. આ સુવિધાથી નાગરિકોના પેન કાર્ડ, પાસપોર્ટ, માર્કશીટ્સ અને ડિગ્રી સર્ટિફિકેટ્સ જેવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટને ડિજિટાઇઝ કરવામાં મદદરૂપ બનશે. સરકારી જાહેર ખબર અનુસાર ડિજિટલ લોકરથી સરકારને ડોક્યુમેન્ટ્સનો સિક્યોર એક્સેસ મળશે, જેને આધાર કાર્ડથી ઓથેન્ટિક કરવામાં આવશે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ સરકારી એજન્સીઓમાં ફિઝિકલ ડોક્યુમેન્ટ્સની પ્રોસેસને સમાપ્ત કરીને ઇલેક્ટ્રોનિક વેરિફિકેશનને એનેબલ કરવાનો છે. ડિજિટલ લોકર નાગરિકોને ક્લાઉડ પર ડેડિકેટેડ પર્સનલ સ્ટોરેજ પ્રોવાઈડ કરશે, જેને નાગરિકના આધાર કાર્ડ સાથે લિંકઅપ કરાશે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે પેપર વર્ક ઘટવાને કારણે સરકારી ખાતાઓમાં કામનો બોજો ઘટશે અને ક્વોલિટીનું પ્રમાણ વધશે.
જ્યારે તમે જીમેલ પર કોઈને પણ ભૂલથી ઈમેલ સેન્ડ કરો છો અને પછી તમને અફસોસ થાય છે, તો તેવી પરિસ્થિતિમાં તમે કંઈ કરી શકતા નથી. પરંતુ હવે એવું થશે તો આ સમસ્યાનું સમાધાન જીમેલે શોધી લીધું છે, ખાસ તમારા માટે. જીમેલ પર લોકો ઘણી વખત ખોટા ઈમેલ સેન્ડ કર્યા બાદ અફસોસ કરે છે, પરંતુ હવે સેટિંગ્સમાં ચેન્જ કરીને ઈમેલ સેન્ડને અન્ડુ કરી શકાય. જો કે આ સુવિધા પહેલાં માત્ર લેબ યુઝર્સ માટે જ હતી, પરંતુ હવે તેને ઓફિશિયલ કરી દેવામાં આવી છે. આ સુવિધાને શરૂ કરતા પહેલા તમારે સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યારબાદ પ્રોફાઇલ ફોટોની પાસે આપવામાં આવેલા ઓપ્શનમાં અનેબલ અન્ડુ સેન્ડ ઓપ્શન સિલેક્ટ કરવા પડશે. ત્યારબાદ 10 થી 20 અથવા 30 સેકન્ડમાં ઓપ્શન સિલેક્ટ કરીને તમે સેન્ડ કરેલા ઈમેલને રોકી શકશો. જો તમે તમારા વોટ્સઅપની પ્રાઇવસીને સેફ રાખવા માંગો છો તો તમે તેને અત્યારે જ છોડી શકો છો. તેટલું જ નહીં, તમે ગૂગલ અને માઇક્રોસોફ્ટથી પણ દૂર રહો, કારણ કે તમારી દરેક ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે તેવા અહેવાલ વહેતા થયા છે. આ ખુલાસો એક પ્રાઇવસી એન્ડ સિક્યોરિટીમાં કામ કરનારી સંસ્થાના રિપોર્ટમાં થયો છે. ઇલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશનના હાલમાં આવેલા રિપોર્ટ હુ હેઝ યોર બેકમાં દુનિયાની સૌથી મોટી ટેક કંપનીને તેમના યુઝરના ડેટાની સિક્યોરિટીની પારદર્શિતા અને સુરક્ષાના આધાર પર રેન્કિંગ આપવામાં આવી છે. એક તરફ વોટ્સઅપને જ્યાં ખરાબ રેટિંગ મળી છે, ત્યાં જ એપલ, એડોબી, વર્ડપ્રેસ, યાહૂ અને ડ્રોપબોક્સને પ્રાઇવેસીના મામલે 5 આઉટ ઓફ 5 આપવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં સૌથી ખરાબ રેટિંગ લોકપ્રિય એપ વોટ્સઅપને 1 આઉટ ઓફ 5 મળ્યું છે, જ્યારે તેની પેરેન્ટ કંપની ફેસબુકને 4 સ્ટાર રેટિંગ મળ્યું હતું, જે ફેસબુક યુઝર્સ માટે થોડાક રાહતના સમાચાર ગણી શકાય. બીજી બાજુ સૌથી વધુ યુઝ થયું સર્ચ એન્જિન ગૂગલને આ મામલામાં 3 સ્ટાર્સ મળ્યા હતા. હવે વોટ્સએપની જેમ ફેસબુક મેસેન્જર પણ કામ કરશે. એટલે જ હવે તમારી પાસે ફેસબુક એકાઉન્ટ નથી તો પણ તમે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરી શકશો. કંપનીએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ હવે તમે તમારા મોબાઈલ નંબરને રજિસ્ટર કરીને કરી શકશો. ફેસબુક મેસેન્જરની આ નવી અપડેટ દ્વારા તમને જૂના ફીચર્સ તો મળશે જ, પરંતુ આ સુવિધા પણ ઉપલબ્ધ થશે. એટલે હવેથી વોટ્સએપની જેમ ફેસબુક મેસેન્જરનો ઉપયોગ પણ સરળતાથી કરી શકાશે. હવે સમય થયો છે આ ટેકનોગુરુનો. કુનાલ, સવાલો ઘણા બધા આવ્યા છે ફેસબુક પોસ્ટ પર, સાથે સાથે મેલમાં પણ ઘણા બધા સવાલ આવ્યા છે. એક સવાલ આપણે લઈએ જનક ગઢેસેરિયાનો. એમનો સવાલ છે કે Honor 4X ફોન કેવો છે, લેવાય કે ના લેવાય? જી, Honor 4X મોબાઈલ જે હુવેનો છે જે ફોન, આ ફોનની પણ ડિમાન્ડ ઘણી છે અને આ ફોન લેવાય કે નહીં જો એની વાત કરીએ તો સૌપ્રથમ એની કમ્પેરિઝનમાં બીજા ઘણા પણ ફોન છે. આ ફોનની પ્રાઇસ જે છે એ 9,999ની આસપાસ, વિશાલ જે 10,000ની આ પ્રાઇસ છે. એની કમ્પેરિઝનમાં જો આપણે વાત કરીએ તો બીજા ફોન છે Xiaomiનો Redmi Note 2, પછી માઇક્રોમેક્સનો Eureka, અને હવે જે આજે એટલે ધારો કે હવે બે દિવસ પહેલાં જે લોન્ચ થયો છે Lenovo K3 Note, જેની આપણે વાત કરતા હતા, જે ગયા વખતે આપણે વાત કરી હતી આ ફોનની. તો મારું એ માનવું છે કે જો તમે લોન્ચ થઈ ગયો છે ફોન ઓલરેડી, જુલાઈ 8થી ફ્લિપકાર્ટ પર એનું સેલ સ્ટાર્ટ થવાનું છે Lenovo K3 Noteનું. જો તમારે આ હુવેઈ તમે Honor 4Xનો તમે એટલા બધા ડાઈ હાર્ડ ફેન નથી તો યુ ગો ફોર Lenovo K3 Note, કારણ કે એમાં જે એનું સૌથી મેઇન વાત કરું તો કે લોલીપોપ અપડેટેડ ફોન છે, એટલે નવી. અને જ્યારે જો Honor 4Xની વાત કરીએ તો એની અંદર હજુ પણ કિટકેટનું વર્ઝન છે. તો અને એના સિવાય પણ Lenovo K3 Note બહુ જ ડિમાન્ડમાં, ચાઇનામાં સુપર્બ અને ધૂમ મચાઈ જાય ફોને, અને અહીંયા પણ ઇન્ડિયામાં ઘણા લોકો આતુરતાપૂર્વક રાહ જોઈએ છે, કારણ કે આપણે સવાલો પણ બહુ બધા આવ્યા હતા, એટલે એના ઉપરથી જાણી શકાય. કારણ કે દમદાર ફોન છે, એના ફીચર્સ બહુ સારા છે, સુપર્બ છે. એટલે હું તમને એ સલાહ આપું છું કે જો તમે રાહ જોઈ શકતા હો જુલાઈ 8 સુધીનું, તો યુ ગો ફોર Lenovo K3 Note ઇન કમ્પેર ટુ Honor 4X. અને સવાલ પર જઈએ તો રાજેશ રાવલ બરોડાથી સવાલ પૂછ્યું છે કે વિન્ડોઝ ફોનમાં વોટ્સઅપ કોલિંગ ક્યારે શરૂ થશે? જી રાજેશભાઈ, જે વિન્ડોઝ વોટ્સએપની અંદર તમે જે વિન્ડોઝની અંદર વોટ્સએપ કોલિંગની વાત કરો છો તો તમારા માટે ખુશ ખબર છે કે 2-3 દિવસ પહેલાં જ ઓફિશિયલી હવે વિન્ડોઝ ફોનમાં પણ વોટ્સએપ કોલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે વિશાલ. તો હવે એટલે એન્ડ્રોઈડ, આઈફોનને તો હતું જ, પણ હવે વિન્ડોઝ ફોનવાળા માટે પણ ખુશ ખબર છે કે વોટ્સએપ કોલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો તમારા મિત્રોને, સગા સંબંધીઓને હવે વોટ્સએપથી કોલ કરવાનું સ્ટાર્ટ કરી દો. ફ્રેન્ડ્સ, ટેકનોગુરુમાં સમય થયો છે વિદાય લેવાનો.
તમે પણ તમારા લગતી કોઈ ક્વેરી હોય, સવાલો હોય તો તમારા ઈમેલ આઈડી પર સાથે સાથે ફેસબુક પેજ પર પણ તમે સવાલો કરી શકો છો. આવતા એપિસોડમાં પણ તમારા માટે નવી અપડેટ્સ, સમાચારો અને ગેજેટ્સ અંગેની માહિતી લઈને આવીશું. તો અત્યારે કરીએ ગુડ બાય.